હતું કે આ સંસ્થાને પટાવાળાની જરૂર છે. એટલે પીયુનનો ઇન્ટરવ્યુ આપવા ગયો તો પેલા સર અંદર ગયા ને તો મેનેજમેન્ટ કમિટી જે ઇન્ટરવ્યુ લે બેઠા હતા ને, ભાઈ જો અમારી તમે કંઈકથી ભૂલથી સાંભળીને આવી ગયા છો, અમે ઇન્ટરવ્યુ માટે એપ્લિકેશન આની મંગાવી હતી, અમારે ટાઈપિસ્ટ જોઈએ છે, પ્યુન જ જતા. તો એને ટાઈપ કરતા આવડે છે? તો કે હા આવડે છે. 40 વર્ડ્સ પર મિનિટની સ્પીડ. ટાઈપિંગ જૂનું ખ્યાલ હશે, બધાને ખ્યાલ હશે કે 40 વર્ડ્સ બહુ સારી સ્પીડ ગણાવી ટાઈપરાઇટર પર. મળશે તો કે ચોક્કસ. તો સોમવારે સવારે 10 વાગે હાજર થઈ. એ નિમણૂક પત્ર લઈને ગયો. હકીકતે એ માણસને ટાઈપિંગ આવડતું જ નહોતું. જરાય ટાઈપિંગ જેણે શીખ્યા હશે જૂના ટાઈપરાઇટરને ખબર હશે કે કેટલું અઘરું છે. એને બપોરે જઈને 12 વાગે ટાઈપરાઇટર ભાડે લીધું, બેસી ગયો. 24 કલાકમાં શરીર સૂર આવી જાય તો સૂઈ જાય, બાકી નો સૂઈ. સતત મહેનત કરી અને સોમવારે સવારે હાજર થઈ ગયો. 40 વર્ડ પર મિનિટ ટાઈપ કરશે. વાહ વાહ. આટલી મહેનત તમે કરી હોય તો ચોક્કસ તમે બધે સફળ થાવ જ ને. સફળતાના માર્ગ પર તમને કોણ અટકાવી શકે? પછી મહેનત કરવી જોઈએ. હું MBBS માં પહેલી વાર ગયો, સાહેબે વાત કરી MBBS માં પહેલા 10માં હું આવ્યો MBBS માં, પણ ગયો ત્યારે મને અંગ્રેજી જ નહોતું આવડતું. કારણ કે અમે જેથરી ગામમાં ભણેલા બહાર, ત્યાં ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ સિવાય કે શબ્દ મેં 12મા ધોરણ સુધી સાંભળ્યો નહોતો, સિવાય કે તમારી ટેક્સ્ટ બુકમાં છે આવે. બોલવામાં તો આ બે શબ્દ જ હતા, ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ, બસ. 10 બાપુ મને ગુડ મોર્નિંગ કહેતા, ગુડ નાઇટ કહેતા. મને ખ્યાલ આવી ગયો તો જો આપણે આ કોર્સને લાયક, મને એવું લાગતું કે હું આ કોર્સને લાયક નથી, એટલું અઘરું મેડિકલ હતું. જો લાયક બનવું હશે તો આપણે મહેનત કરવી જ પડશે. હું સવારે 8 વાગે ઉઠતો અને રાત્રે 4 વાગે સૂતો. 10 વર્ષ સુધી આ ક્રમ મેં જાળવી રાખ્યો હતો. 10 વર્ષ સુધી મેં 4 કલાકની જ ઊંઘ રોજની લીધેલી છે. અને એના કારણે હું MBBS માં 1 થી 10 માં હતો, મારો 6ઠ્ઠો નંબર હતો, પણ MD માં હું યુનિવર્સિટી ફર્સ્ટ હતો. એટલે સફળતામાં જુઓ ને તો 10% ઇન્સ્પિરેશન હોય, તમારી મહત્વાકાંક્ષા અને તમારું મોટિવેશન હોય 10%, 90% પરસ્પિરેશન હોય. પરસ્પિરેશન એટલે મહેનત, પરસેવો પાડો. તમે સફળ તો જ થશો કે 10% ઇન્સ્પિરેશન હોય, કોઈ તમને હસ્તચિહ્ન જાણ્યો હોય કે તમે ચાલવાનું નક્કી કર્યું હોય, પણ 90% પરસ્પિરેશન હોય, એટલે 90% પરસેવો પાડવાનો હોય. એ પરસેવો જે પાડે ને એ જ વ્યક્તિ આગળ વધી શકે. અમારે વિચાર વિસ્તાર કરવાનો આવતો કે સિદ્ધિ તેને જે વરે જે પરસેવે જાય. નાના રહેતા સિદ્ધિ કઈ છોકરી છે એમને એમ થતું, પણ પછી ખ્યાલ આવ્યો કે સિદ્ધિ એટલે સફળતા. એને જ વરે જે પરસેવે નહીં, જે ખૂબ મહેનત કરે. એટલે મહેનત કરજો. અત્યારના વિદ્યાર્થીઓમાં અમે શું જોઈએ છે ઘણી બધી જગ્યાએ કે 10 મિનિટ વાંચે 15 મિનિટ મોબાઈલમાં ડાફોડ્યા માટે. એટલે આપણું મન ચંચળ છે, મનને સહેલું સહેલું કીધું ગમે. ઓલું કહે ને કે ઊંઘવાની સૌથી ઉત્તમ દવા કઈ તો કે પાઠ્યપુસ્તક. ઊંઘ આવે પણ મૂવી જોતા હોય રાતના 2 સુધી ઊંઘ ન આવે. એટલે મન ચંચળ હોય છે, મનને કાબૂમાં રાખતા શીખજો મહેનત કરો ત્યારે, કે મનની ચંચળતાનો એનો ગુણધર્મ છે એ કંટ્રોલ કરતા તમે લોકો શીખજો, તો જ તમે આગળ વધશો. એક શેઠ હતા, એને એક સાધુની ખૂબ સેવા કરી. એ સાધુએ શેઠને એક મંત્ર આપ્યો કે તમે આ મંત્ર બોલશો ને એટલે એક જીન પ્રગટ થશે. જીન એટલે જીનાત, પ્રેતાત્મા, અને તમારું બધું કામ કરી દેશે અને તમારી જોડે હવે કાયમ રહેશે. એકવાર મંત્ર પ્રયોગ કરશો એટલે કામ લાગશે ક્યાંક. તમે મારી પાસે સિદ્ધિ છે, હું તમને આપતો જાઉં છું. એટલે શેઠને મંત્ર આપ્યો. શેઠને 2-5 દિવસ પછી સાંભળ્યું કે આ સાધુ મહારાજે આપ્યો છે, મંત્રનો ઉપયોગ તો કરી છું. એટલે શેઠે મંત્ર બોલ્યા તો જીન પ્રગટ થયો. કે બોલો આ શું કામ છે? તો શેઠ કે મારા માટે અહીં 7 માળની હવેલી બનાવી દે, ગ્રાઉન્ડ છે ને એમાં. એટલે શેઠ સાધુએ કીધું હતું કે એને કામ તો આપતા જ રહેવું પડશે. એ કે સાહેબ
શેઠે વિચાર્યું કે હવે આ 7 માળની હવેલી કેદી બને, 7 માળની, એમાં એ વખતમાં. એટલે શેઠ તો પાછા પોતાના કામમાં પડે, કલાક પછી જીન પાછળ કે કામ પૂરું થઈ ગયું. તો 7 માળની હવેલી એટલી ગરમ બની ગઈ. તો હા, આવી જોઈ જાવ, લાતું હવેલી બની ગઈ. કે હવે શું કરવું? શેઠ મૂંઝાણા. એ કે હવે કામ કર, મારા બધા જે કાર્યકરો છે ને, કામ કરે છે મારે, એ બધા માટે આવાસ બનાવી દીધો 2 માળના. એમથી ઘાસ લપ છૂટી ગયા. શેઠને કીધું 1500 જણા કામ કરતા હતા. કલાક પછી પાછો આવી ગયો, થઈ ગયું છે. હવે શું કામ કરું? શેઠ હવે કાંઈ કામ નથી, તો હું તમને ખાઈ જઈશ, પૂરા કરી દઈશ. મને કામ તો તમારે આપવું જ પડે. પછી શેઠ બુદ્ધિશાળી થઈ કે કામ કરતો, મારી લાણીનું કામ મારા ખેતરોમાં છે ને પતાવી દે, ત્યાં હું તારા માટે કામ ગોતી રાખું. એ જીન ગયો ને લાણી કરવા ખેતરમાં, એટલે શેઠે બરાબર વચ્ચે એક થાંભલો મોટો લાકડા મુકાયો, એને તેલ બેલ લગાડાયો. કલાકમાં જીન પાછો આવી ગયો, તમારા બધા ખેતરનું કામ થઈ ગયું. હવે તો હવે આ લાકડા પર ચડ ને ઉતર થાંભલા પર, હું ન કહું તો અટકતો. એમ આપણું મન આવું ચંચળ હોય છે ને, કામ ન આપો તો તમને જ ખાઈ જાય. અને આઈડિયલ માઇન્ડ્સ ઇઝ ડેવિલ્સ વર્કશોપ એવું આપણે કહેવત આવતી કે તમે નવરા પડો ને તો તમારી બુદ્ધિ શૈતાની બની જાય, તમને પોતાને જ થઈ જાય. એટલે ક્યારેય તમે સમય નહીં બગાડો, સમયની કિંમત સમજો. ટોક્યોનું બસ સ્ટેન્ડ છે, ટોક્યોમાં એક બસ સ્ટેન્ડ છે, એમાં લખેલું છે કે અહીંયા બસ ઊભી રહે છે સમયની. અહીંયા બસ ઊભી રહે છે સમયની. અને ગયા વર્ષને આગળના વર્ષનો ટોક્યોનો સરેરાશ બસ, ટ્રેન અને પ્લેનનો મોડા થવાનો સમય 7 સેકન્ડ હતો. આખા જ દેશમાં બધી જ વસ્તુ મોડી પડેલી હોય ને તો 7 સેકન્ડની જ ભૂલ પડી હતી બસ, બાકી બધું સમયસર. એટલે સમયને સાચવજો, અને જે સમયને સાચવે ને, સમય એને જ સાચવે. સમય તો જ તમને સાચવશે જો તમે એને સાચવશો. અને યાદ રાખજો, સમય જે વયો જાય પાછો નથી આવતા. અમારે વિચાર વિસ્તાર સ્કૂલમાં આવતું ભણવામાં કે ગત સંપત્તિ સાંભળે, ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. કે તમે એકવાર સમય જતો રહ્યો, અવસર જતો રહ્યો, પછી લાખ ઠેકડા મારો, એ સમય પાછો ન આવે. સમય તમારો આવે પણ એનો એ સમય ક્યારે પાછો ન આવે. એટલે સમયને સાચવજો, સમયનું ધ્યાન રાખજો, દરેક વસ્તુની કિંમત સમજજો. તમે જ્યારે મહેનત કરશો ને યાદ રાખજો કે આડી અવળી વસ્તુમાં સમયને બગાડશો અને તમે ખોટી જીદ પણ નહીં કરશો. મેં જોયું છે કે મારી પાસે હમણાં એક છોકરો આવ્યો હતો, 8મું કે 9મું ભણતો છે, 12-13 વર્ષનો બાળક. એની મમ્મી આવીને મારી પાસે રડવા માંડી કે સાહેબ આને સમજાવો ને. એ એમ કે છે તમે મને જો સ્માર્ટ મોબાઈલ લઈ દો તો હું આપઘાત કરીશ, સુસાઇડ કરીશ. અને 10-12 વર્ષના છોકરો ઇમ્પલ્સિવ હોય, એ કરી પણ બેસે. આ વસ્તુ બાળકોને ના જોઈએ. તમારા વિકાસની અંદર આવા એટ્રેક્શન્સ જે ચંચળ મનના પરિણામે ઉદ્ભવે છે એ હાનિકારક છે, ઘાતક છે. બને તો આવું નહીં કરશો. મા બાપ 1 રૂપિયો કેમ કમાય છે, કમાઈ તો જુઓ. તમારામાં કોઈ ખરેખર, અમે તો નાના હતા અત્યારે ખેતરમાં કામ કરવા જતા ગામડામાં, કે સવારથી સાંજ સુધી નાની ખરપી લઈને શીંગ વીણાઈ ગઈ, પાથરા ઉપડી ગયા, પછી ખોદીને શીંગો વીણવાની હોય. સવારથી રાત સુધી બેસો ત્યારે 10 રૂપિયા માંડ મળે, તૂટી જાઓ તડકામાં, અને એ પછી એમ થાય કે 1 રૂપિયો વાપરવો નથી. એક નગર શેઠ હતા, ઘણા વર્ષે એને સંતાન થયું, અને સંતાન થયું તો સંતાન એટલું બધું મોઢે ચડાવેલું થયું કે શેઠ પછી ઉદાસ રહેવા માંડ્યા. છોકરો 14 વર્ષનો થયો ને 15 વર્ષનો, પછી શેઠાણી એક દે કે આને આપણે હવે બધું સમજાવો ઘર કારભારનું. તો નહીં, હજી તૈયાર નથી થયો. તો તમે શેના પર થઈ ગયો છો? એને ધંધાનું ઘણું બધું જ્ઞાન છે. તો મને નથી લાગતું કે. બીજે દિવસે સવારે એક શેઠ એના દીકરાને બોલાવ્યો કે જો બેટા, તું મોટો થયો છો, ઘણા વર્ષે જન્મ થયો છે, એટલે હું ઘણો ઘરડો થવા આવ્યો છું, મારે તને આ બધું સોંપીને જવું છે. તું મને આજે સાંજ સુધીમાં 1 રૂપિયો કમાઈને લઈ આવી. આપણે મા બાપ સાદો મોબાઈલ આપીને જે રોવા મળતા હોય છે, રીસાતા હોય છે ને, એના માટે છે. તું મને 1 રૂપિયો કમાઈને લઈ આવી દે. એમ કે શેઠ તો દુકાને વહી ગયા પેઢી પર. દીકરા એની બારે ગયો, 1 રૂપિયો આપણે મારા પાપાને આજે આપો છે. તો માં તો કેવી હોય, કાઢીને આપી દીધો. સાંજે આવીને લઈને રૂપિયો આપ્યો, શેઠે રૂપિયા બારીની બહાર કાઢી દીધો.
છોકરો દાંત કાઢતો ઉભો રહ્યો તો કે આ રૂપિયો તે નથી કમાણો, આ રૂપિયો તે ઘરમાં તારી મા પાસેથી લીધેલો છે. એટલે તો કાંઈ તમને કેમ ખબર પડી કે પડી છે. બીજે દિવસે પાછો બોલાયો કે 1 રૂપિયો કમાયો અને એની માને ના પાડી તું નહીં આપતી રૂપિયો. તેણે બેન પાસેથી લઈ લીધો, મોટી બેન હતી એની પાસે અને નાની બેન હતી એની પાસે, રમતી તેની પાસે કંઈક ભેગા થયેલા હશે તેની પાસે લઈ લીધું. એની મોટી બેન તો હતી. સાંજે પાછા બાપાએ બોલાવ્યો કે કમાયો, તો કે હું કમાઈને આવ્યો છું. એ રૂપિયો લઈને બાપાએ હા કરી દીધું વાત. અને ઓલો દાંત કાઢતો બેઠો રહ્યો કે આ રૂપિયો તે કમાયો નથી, તે કોઈ ઘરના વ્યક્તિ પાસેથી મેળવ્યો તો કે બેન પાસેથી લીધો છે, તો સુઈ જા જમીને. ત્રીજી દિવસે સવારે કીધું કે તું આજ રૂપિયો કમાઈને પાછું મને સાંજે આપજે. નોકરાણી પાસે જ લઈ લીધો. સાંજે આવ્યો તો શેઠે પાછો બારીની બહાર ઘા કરી દીધો. ઓલો દાંત કાઢતો બેઠો રહ્યો. શેઠ કે આ તે બીજા કોઈ પાસે નોકર ચાકર પાસે લીધેલો હશે, કે આ બેન એટલે ના પાડી દીધી એકદમ નહીં આપતા, તો નોકરે આપી દીધો છે. શેઠે બીજે દિવસે બધાને ભેગા કરીને ના પાડી દીધી કે કોઈ નહીં આપતા. જો મને ખબર પડી તમારામાંથી કોઈ આપ્યો છે તમારો આવ્યો નહીં. એ દિવસે ચોથા દિવસે એને કીધું હવે 1 રૂપિયો આજ સાંજે કમાઈને આપજે. ઓલો બધે રખડ્યો, કોઈ રૂપિયો આપ્યો જ નહીં. શેઠે કડી તાકીદ કરેલી તો એને પૈસો જ ન આપ્યો કોઈ. એટલે ઓલો હવે નીકળ્યો ગામમાં કે મારો રૂપિયો કમાવો તો પડશે ને તાર બાપા આપણને બેદખલ કરી દેશે, એમાંથી કાઢી મૂકશે. એને કીધું તો પછી તને એક પૈસો નહીં આપવો આપણી સંપત્તિમાંથી. 15-16 વર્ષનો દીકરો એટલું તો સમજી ગયો હોય કે બાપાનું બધું વયું જાય, તું વયું જાય. તો કામ કરવા જાય તો એક હોટલ વાળો કે તું સવારથી સાંજ સુધી ડીશ સાફ કરીશ ને તો હું તને 1 રૂપિયો આપીશ. ઓલો સવારથી સાંજ સુધી ડીશ સાફ કરે. આજથી 100-1 વર્ષ પહેલા રૂપિયો તો બહુ મોટી વસ્તુ, ગાડાના પેડા જેવો રૂપિયો આપણો તો. 1 રૂપિયો આપે સાંજે જાય. શેઠ કે કમાઈ લાવ્યો તો ઘર લાવ્યો. શેઠે બહાર ઘા કાઢ્યો. બહાર ઘા કર્યું ભેગો તો સ્પ્રિંગ એને પૂછ્યું કે બાપા શું કર્યું તમે? આ રૂપિયો કેમ નાખી દીધો? તમને ખબર છે આમ રૂપિયો બહાર ઉડાડી દીધો, હું કેમ કમાઈ લાવ્યો છું? તો કે બેટા આજ સુધી તું આપણા ઘરમાં પૈસા ઉડાડતો હતો, રૂપિયા ઉડાડતો હતો, તને ખબર પડી હતી હું કેમ કમાઉં છું? આજે હવે તને ખ્યાલ આવ્યો કે રૂપિયો કેમ કમાવાય. અને હવે તને ખાતરી છે કે તું હવે પછી કોઈ દિવસ રૂપિયા નહીં ઉડાડે. અને એ પછી એ દીકરોને યોગ્ય એને સમજણ પડી કે રૂપિયો કેમ આવે છે. એમ આપણને જે દિવસ ખબર પડશે ને પૈસા કેમ આવે છે, તેથી આપણે આડાવાળા ખર્ચા કરતા બંધ થઈ જતા હોય છે. પણ ઘણા મોટાને કોઈની ખબર નથી પડતી. એક ભાઈના પત્નીનું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું. એટલે એના ભાઈબંધની વાત કરતો હતો 2 મહિના પછી, મારા પત્નીનું 2 મહિના પહેલા ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે. તો પહેલા કે તે પોલીસ ફરિયાદ કરી તો ના નથી કરી. તો કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે, તું પોલીસ ફરિયાદ નથી કરતો, એમાં પાછળ તો સીવીવી નંબર એ હોય. પહેલા તો ડબલ ઓટીપી નહોતા એ સમય આવતા, તો એ ખર્ચો નહીં કરતા. તો ભલે ચોર મારી બહેરી કરતા ઓછો ખર્ચે છે. ભલે ચોર મારી, તમે પૈસાની કિંમત સમજજો, મહેનત ખૂબ કરજો. અને મહેનતમાં યાદ રાખજો, આપણે ઘણી વખત કેવું કરતા હોય છે ખબર છે કે પરીક્ષાની વાર છે ને પછી વાંચી લઈશું. દરેક વિદ્યાર્થીના મનમાં આવે છે કે એક્ઝામને 3 મહિનાની વાર છે પછી વાંચશું. એવું નહીં, રોજ વાંચતા રહેવાનું, રોજ તૈયારી કરતા રહેવાની. હંમેશા તમને ખાલી મારી જ વાત કરું કે હું જ્યારે મારા નવા ચોપડા આવતા જુલાઈ મહિનામાં, એટલે 15 દિવસમાં આખા વર્ષની ચોપડી વાંચી લીધો, બધા પાઠ વાંચી લીધો. અને પછી દર રવિવારે ફરી વાર વાંચી નાખવાનો. મારી ગુજરાતી વાંચવાની સ્પીડ 1 કલાકના 90 પાનાની છે. એટલે ત્યારે તો અમારા હોટલમાં બધી ચોપડીઓ 100-125 પાનાની લાવે. એટલે રવિવારે સવારે બેસું તો સાંજના 4 સુધીમાં આખો અભ્યાસક્રમ પૂરો, પહેલે છેલ્લે સુધી. નો પૂછે તો કઈ નહીં. અમને ઘણા એમ કહેતા કે અમુક છેલ્લે પાઠ તો નીકળી જતા હોય છે આપણા અભ્યાસક્રમમાં નથી રહેતા. મેં નો રહે કઈ નહીં, મારી જ્ઞાન તરીકે આવશે. એટલે ના કરવાનું કોઈ, ના પરીક્ષા હોય તોય વાંચતા રહેજો. એક વખત ભગવાન ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા ખેડૂતો પર. તમને ખ્યાલ છે ને કે આની પહેલા ખેડૂતો પર ગુસ્સે થયા, ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાન ઉપર લેવો પડ્યો હતો.
ઇન્દ્રની પૂજા ચૂકી ગયા હતા વૃંદાવનના માણસો ત્યારે ખૂબ વરસાદ થયો ને બચાવવા ગિરધારી એટલે જ કે છે ને કૃષ્ણ ભગવાનને તકલી આંગળીએ ગોવર્ધન તોડ્યો હતો. એમ એક વખત ભગવાન ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા ખેડૂતો પર અને કંઈ કીધું કે જુઓ તમે ચૂકી ગયા છો ને પૂજા ને બધું, હવેથી 13 વર્ષ સતત દુષ્કાળ પડશે. હવે 13મા વર્ષે જ્યારે ભગવાન શિવ ડમરૂ વગાડશે ને ત્યાં સુધી વરસાદ નહીં થાય. એ વગાડશે પછી જ વરસાદ થશે. એ શિવ ડમરૂ નહીં વગાડે તો વરસાદ નહીં થાય. એટલે 13 વર્ષ ભગવાન શિવ ડમરૂ નહીં વગાડે એમ કહીને ઇન્દ્રદેવ ત્યાંથી જતા રહ્યા અને સીધા કૈલાસ ઉપર ગયા. પ્રભુને કીધું પ્રભુ એક વિનંતી છે તો શું? તે હું ખેડૂતોને આટલું કહીને આવ્યો છું કે તમે ડમરૂ નહીં વગાડતા. શિવ કે નહીં વગાડો. એક દેવ તો બીજા દેવનું માન રાખે જ નહીં. એક શિક્ષક છે બીજા શિક્ષકનો રાખે, એક આચાર્ય બીજા આચાર્ય રાખે. ભગવાન ઇન્દ્રને ખાતરી આપી ભગવાન શંકરે કે નહીં વગાડો ડમરૂ. પહેલે વર્ષ દુષ્કાળ, બીજા વર્ષ દુષ્કાળ, ત્રીજા વર્ષે દુષ્કાળ. બધા ખેડૂતો નવરાત્રી ચોપાટ રમતા હોય ને જે સંગ્રહ કરેલું અનાજ રાજ્ય પહોંચાડતું એમાંથી ખાઈ પી જલસા કરતા, ગામ ગપાટા મારે, ચોરે ભેગા થાય જલસા કરે. એક ખેડૂત એવો હતો કે જે રાત દિવસ મહેનત કરે. જાણે વરસાદ સારો પડ્યો હોય મહેનત કેમ કરે ખેડૂત? કે ઢેફા ભાંગે, સરવું કરે, રાપી ફેરવે, સાટી ફેરવે ને ખાતર પૂરે ને બધું જ કરે. એટલે બધા દાંત કાઢે એના કે એના ખબર છે 13 વર્ષ વરસાદ ન પડવાનો તો હું કામ માંડ્યો છું? તો કે હું ભૂલી ન જાઉં ને. એટલે ચોથું વર્ષ, 5મું વર્ષ એ ખેડૂત નિયમિત પોતાના ખેતરમાં કામ કરે. બાકી બધા એ ખેતર જેમ ત્યાં પડેલા ઘણાના ખેતરમાં તો ડેફની જગ્યાએ પાણકાઈ થઈ ગયા હતા. 5મા વર્ષે એક દિવસ શંકર ને પાર્વતી ફરવા નીકળ્યા. ભગવતી પૂછે કે દેવ આ બધું ઉજળ કેમ લાગે? તો કે ઇન્દ્રએ શ્રાપ આપ્યો છે કે 13 વર્ષ વરસાદ નહીં પડે એટલે બધા ખેડૂતો નથી. તો પણ ઓલો એક ખેડૂત કેમ કામ કરે છે? તો ચાલો દેવી આપણે પૂછીએ. એટલે શિવ પાર્વતી માણસનું રૂપ લઈને નીચે આવ્યા. ઓલા ખેડૂતને પૂછ્યું કે ભાઈ બધાય નથી કામ કરતા, દુષ્કાળ તમારે પડવાનો છે, અમે સાંભળ્યું છે, તો તમે શું કામ ખેતરમાં માથાકૂટ કરો છો? તો કે પ્રભુ વરસાદ પડવો કે ન પડવો આપની ઈચ્છા, ભગવાનની ઈચ્છા પર છે. પણ જો હું રોજ કામ નહીં કરું તો મારું કામ હું ભૂલી જઈશ. ખેતી કેમ કરવી એ ભૂલાય છે. એટલે મારા જે રોજે રોજનો ક્રમનું કામ છે હું કર્યા કરું છું. એટલે પાર્વતી દેવી ભગવાન પાછા આકાશમાં ગમન શરૂ કર્યું. પછી પાર્વતી દેવી કે પ્રભુ આ વરસાદ ક્યારે પડશે? તો 13 વર્ષે કે હું ડમરું વગાડીશ ને ત્યારે. તો તમે 13 વર્ષ ડમરું નહીં વગાડો? પ્રભુ કે નહીં. તો બોલો ખેડૂત એવું કહે છે જો 1 વર્ષ ખેતી 2 વર્ષ નહીં કરે તો ખેતી ભૂલી જશે. તો તમે ડમરું વગાડતા ભૂલી નહીં જાઓ ને. પ્રભુ કેવો ભગવાન શિવે ડમરું વગાડ્યું જો દઈ આવડે છે એવું એવું એ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ તો જ પડવાનો હતો કે શિવ ડમરું વગાડે. અચાનક 5મા વર્ષે વરસાદ થઈ ગયો. બધા રગવાયા થઈ ગયા. એક જ ખેડૂતને સારામાં સારો પાક થયો કે જે કાયમ મહેનત કરતો. હંમેશા જેણે મહેનત કરી હતી